સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન। અહીં બિરાજમાન સંતોને, અહીં બિરાજમાન હરિભક્તોને મારા જય ગુરુ। આજનો ફાગણ સુદ પૂર્ણિમાનો સત્સંગ અને સંતવાણીનો કાર્યક્રમ ફૂલતર મુકામે છગનભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે। ધન્ય છે એમના પરિવારને, ધન્ય છે એમના ભાવને। ભાગ્ય બળોરે જે કર સંત પધાર્યા। આપણું ભાગ્ય જાગે તો સંતનો ભેટો થાય, ભાગ્ય જાગે તો સંતની કૃપા મળે। માટે આજની ઘડી તે રવ્યામણી મારો વાલો આવ્યાની ઉઠામણી। આજની જે ઘડી છે, આજનો જે સમય છે, એ સમય આજે ગુરુ મહારાજે દિયાથી એ સમય છે, એ ઘડી રવ્યામણી બની છે। એ ઘડી રવ્યામણી બની એટલે વાલો આવ્યાની વધામણી। અરે કોણ વાલો? સદગુરુ સ્વરૂપ વાલો, પરમાત્મા વાલો। એમ કહેવું હોય તો કહેવાય તમારાથી પરમાત્મા એક દોરાવા સેટો નથી અને તલભાર ઓછો નથી। આવી નિષ્ઠા ક્યારે આવશે? આવો વિશ્વાસ ક્યારે આવશે? હર હંમેશા જીવનમાં સત્સંગની જરૂર પડે છે। આ તન નિર્દોષ છે। તનને તો આપણે સવારમાં અને ચોખ્ખું કરી સ્નાન કરીએ છીએ, પણ આ મન છે એ મન ક્યારે નિર્મળ બને? આપણા અહોભાગ્ય સદગુરુ મહારાજે આપણને જુક્તિ થકી તન મન ધનનો દેનારો અંદર છે કે બહાર એ જુક્તિ આપી। અને જે તન મન ધન દેનારો છે બહાર છે, એ તત્વ જે પરમ તત્વ છે એને કંઈ રંગ નથી, રૂપ નથી, આવતો નથી, જતું નથી। એ જે પરમ તત્વ છે એ તમારું સ્વરૂપ છે। સદગુરુ મહારાજે આ ઓળખાણ કરાવી છે અને એ તત્વ જે નક્કી કરાયું છે એને કોઈ જાતિ નથી। માટે આ સત્સંગથી આપણું જાતિ મટે છે, આ સત્સંગથી દેહના ભાવ મટે છે। સદગુરુની દયાથી આ બધા ઘાટની અંદર ઘાટ પરમાત્માના દર્શન થાય। એ ગુરુની બલિયારી હોય, ગુરુની કૃપા હોય, એને જેને આવી દ્રષ્ટિ મળી હોય એ આ ઘાટમાં અઘાટ કુપલિત થાય છે। સર્વ વસ્તુમાં ગુણ રહેલો છે, સર્વ વસ્તુમાં ગુણ રહેલો છે, પણ મૂળ રૂપ એવું નિર્ગુણ તત્વ સદગુરુએ આપણને નક્કી કરાયું છે। બધા રૂપની અંદર સદગુરુ મહારાજે અરૂપ તત્વ નક્કી કરાયું છે। આ ગુરુ મહારાજની અવર નામ તો અનેક હૈ, આદિ નામ એક કહાવે। આ બધા નામની અંદર આપણે સદગુરુ મહારાજે એક નામ નક્કી કરાયું છે। માટે આ સદગુરુની બલિયારી છે। સદગુરુ મહારાજ આપણને રૂપમાંથી અરૂપ તરફ લઈ જાય છે। સદગુરુ મહારાજ ગુણમાંથી નિર્ગુણ તરફ લઈ જાય છે। સદગુરુ મહારાજ નામમાંથી અનામમાં લઈ જાય છે। સદગુરુ મહારાજ ઘાટમાંથી ઘાટમાં લઈ જાય છે। સદગુરુ મહારાજ દેહના ભાવમાંથી આત્મ ભાવમાં લઈ જાય છે। સદગુરુ મહારાજ જાતિપણામાંથી અજાતિમાં લઈ જાય છે। આ સદગુરુની બલિયારી છે। સદગુરુ મહારાજ સીમારૂપ છે, એમાંથી આપણને અસીમ રૂપમાં લઈ જાય છે। સદગુરુ મહારાજ હદમાંથી અનહદમાં લઈ જાય છે। સદગુરુ મહારાજ આ બલિયારી કરે છે। માટે સદગુરુ મહારાજ આપણને એવી યુક્તિ આપે છે। હર હંમેશ સદગુરુ મહારાજે જે યુક્તિ આપી હોય, હર હંમેશ સદગુરુ મહારાજે વચન આપ્યું હોય, એ વચનને તપાસવાની જરૂર છે। માટે જ કહેવાયું છે કે શ્વાસે શ્વાસે સુમિરન કરી લે, તુહી તુહી કર તન મેં શાન ગુરુ કે એ સુત્યારત દેખ દિલ ધડકન। આ દિલ રૂપી હરીસામાં તું જોઈ રે। સદગુરુ મહારાજે જે શાન કરી છે એનો જે સત્ય અર્થ છે એનો તો વિચાર કરી લે દિલ રૂપી હરીસામાં। માટે શ્વાસે શ્વાસે સુમિરન કરી લે, તુહી તુહી કર તન મેં। આવું સદગુરુ મહારાજ આપણને આવો રાહ બતાવે છે। જરા વિચાર કરો કે આપણને એક દિવસ રાત અને દિવસના 24 કલાક મળે છે। 21,600 કાળ ખાઈ રહ્યા છે। જરા વિચાર કરો, આયુષ વધતું નથી, ઉંમર વધતી નથી। એક સિક્કાની બીજી બાજુ જોવા જાઓ તો એક એક શ્વાસ ઓછો થતો જાય છે। માટે પરમાર્થના સ્વાર્થના માટે તો આપણે 12 કલાક એ આપણો પુરુષાર્થ કરીએ છીએ। 12 કલાક નિંદરમાં જાય છે અને 12 કલાક કામ ધંધામાં જાય છે, તો આપણે ભજન ક્યારે કરવું? માટે એક ઘડી
આધી ઘડી આધી મેં પુની આધ તુલસી સંગત સંતકી કટી ખોટી આપણને જે આ સમય મળ્યો છે એમાં 12 કલાક નિંદ્રમાં 12 કલાક કામ ધંધામાં પણ સદગુરુ મહારાજ એવી બલિયારી કરે અને સદગુરુ મહારાજને એવી કૃપા કરે, આ સંતો એવી કૃપા કરે તો આ સમયના 3 ભાગ કરવાની જરૂર છે. 8 નિંદરમાં, 8 કામ ધંધામાં, 8 પ્રભુ ભજનમાં જાય. માટે કહેવાયું છે કે 8 ભોર અને 8 ઘડી રચના કરજો ઘડી ઘડી. આ તો હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું. સવારમાં ભજનમાં બેસવું જરૂર નહીં. હરતા હોય તો ભલે, ફરતા હોય તો ભલે, ધંધો કરતા હોય તો તમારાથી પરમાત્મા જરાય દૂર નથી. કોના માટે દૂર નથી? જેને પરમાત્માએ નિરખવાની દ્રષ્ટિ આપી હોય એના માટે પરમાત્મા હા સામે હોકારા કર્યો. આ પરમાત્મા રૂપી આત્મા હાજર છે એવી નિષ્ઠા કહેવાય. અને એ નિષ્ઠા સંતો ઉપર ભરોસો રાખો, એ નિષ્ઠા સદગુરુ ઉપર ભરોસો રાખે તો તમારાથી પરમાત્મા જરાય ભેગો નથી, પરમાત્મા જરાય દૂર નથી. એટલા માટે આ સદગુરુની બલિયારી છે. સદગુરુ મહારાજ આ વિશ્વમાં ક્રાંતિ કરે. સદગુરુ મહારાજનો એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે, કોઈ પંથ સંપ્રદાયને ન લાગુ પડે. એટલા માટે કહેવાયું છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતાય વેદ ન પાર. એક શબ્દ ગુરુ મહારાજનો, એક શબ્દની રમત છે. કયો શબ્દ? કોઈ એને સોહમ શબ્દ કહે છે, કોઈ એને સત શબ્દ કહે છે. આ વસ્તુ છે. એટલા માટે આ સત્યનો મહિમા છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતાય વેદના પાલકા. આ વેદનો જે સાર છે, જે અરૂપી આત્મા છે, પરમાત્માનો જે ધામ છે, એને આપણે પાર પામી શકતા નથી. એ તો અનંત રૂપ છે. એટલા માટે કીધું કે નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ થાય. આ બધા નામ રૂપ જુજવા છે, અંતે તો હેમનું હેમ. જેમ સોનામાંથી અલંકાર બનાવવામાં આવે છે, હાર વીંટી બને તો એમાંથી સોનું દોરાવા ઓછું થતું નથી. એમ આ વિદેયમાંથી, આ ઘાટમાંથી ઘાટ ઊભા થયા છે. તો આ ઘાટની અંદર સગુણ રૂપે જોવો તો ભલે, નિર્ગુણ રૂપે જોવો તો ભલે. નિર્ગુણ સગુણનો એવો કોઈ ભેદ હોતો નથી. ઘાટનો કોઈ ભેદ હોતો નથી. નામ અનામનો કોઈ ભેદ હોતો નથી. રૂપ અરૂપનો કોઈ ભેદ હોતો નથી. માટે સદગુરુ મહારાજ એવી ક્રાંતિ કરે છે કે હદ એટલે આપણું શરીર અને બેહદ એટલે બોલનાર, પણ બોલનારો છે એનાથી અનહદ તરફ સદગુરુ આપણને લઈ જાય છે. સદગુરુ મહારાજ શ્વાસ ઉશ્વાસથી પર વિશ્વાસ તરફ લઈ જાય છે. સદગુરુ મહારાજ સંકલ્પ અને વિકલ્પથી પર જે નિર્વિકલ્પ પદ છે એ તરફ લઈ જાય. તમારો કોઈ વિકલ્પ નથી. તમારા જેવું આ બીબું બીજે કંઈ મળતું નથી. તમારા જેવી ફિંગર પણ કાંઈ મળતી નથી. આવા અનંત રૂપ પરમાત્માનો બનાવનારો કેવો હોય છે? આ અખિલ વિશ્વરૂપી બાગ જેને બનાવ્યો છે પરમાત્મા કેવો હોય છે? અને એ પરમાત્મા તમારાથી દોરાવાય છે. તો માટે મંદિર તારું વિશ્વરૂપ આવું સુંદર સર્જન હારા, પવ તારા દર્શન થાવે દેખે દેખન હારા. જેને દેખવાની આંખ મળી હોય ને પવ એના દર્શન થાય છે. એ પરમાત્મા આ મંદિર હરિનું કે કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, રામનું મંદિર હોય, દેવદેવીનું મંદિર હોય, પણ પરમ પિતા પરમાત્માનું કંઈ મંદિર નહીં. એનું મંદિર છે. કેવું મંદિર છે? મંદિર તારું વિશ્વરૂપ આવો. આ વિશ્વરૂપી મંદિર એમાં રહેલું છે. માટે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતાણી નકરો ભાઈ એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. આપણને સદગુરુ મહારાજે સમદ્રષ્ટિ કરે. સો સાંભળે ભેદને ખાંડ્યો તો એ રહ્યો આખો ને આખો. સોય સાંભળે ભેદને ખાંડ્યો તો એ રહ્યો આખો ને આખો. આપણને સદગુરુ મહારાજે સોય સાંભળે સરખું કરાયું છે. કેવી રીતે સરખું? એવી દ્રષ્ટિ ગુરુ મહારાજે જુક્તિમાં આપી છે. એટલા માટે જુઓ અને વિચારી હો જુગતી આત્મજ્ઞાન વગર નથી મુક્તિ. આત્મજ્ઞાન જેમ છે એમ જો તમે આત્મજ્ઞાન આપણને થાય છે તો મુક્તિ મેળવવી પડતી નથી. અરે કૃપા મેળવવી પડતી, માતા પિતાને આશીર્વાદ મેળવવા પડતા નથી. એવું તમે સુગમ કાર્ય કરો તો માત પિતા રીઝી જશે. બહેનોના માટે પતિ પરમેશ્વર. એવું જો પતિવ્રતા નારીનું જીવન હશે તો એ પતિરૂપી પરમેશ્વરના આશીર્વાદ મેળવવા નહીં પડે. એવું સુગમ કાર્ય કરો. માટે એવું કાર્ય કરો, એવા ગુરુના વચનમાં તન મન ધનથી સેવા કરો. પરમાર્થ માટે જીવનને પસાર કરવો તો સંત સદગુરુ પાસેથી આશીર્વાદ મેળવવા નહીં પડે, આપોઆપ મળી જશે. માટે જુઓ ને વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. આવું જ્ઞાન ક્યારે થાય છે કે આપણામાં ખાલીપો હોય,
હું પણ આનો ભાવ મટ્યો હોય, મારા પણ આનો દાવો મટ્યો હોય, માટે નડતર હોય તો હું પણ મારા પણ અજ્ઞાન એટલા માટે કહેવાયું છે કે હું કરું અજ્ઞાનતા ચક્રનો ભાર જેમ સુવાંતાને. અજ્ઞાન કોને કહેવામાં આવે છે? હું કરું એ જ અજ્ઞાનતા ચક્રનો ભાર જેમ સુવાંતાને. જેવી રીતે ગાડું હાલ્યું જાય ત્યારે કૂતરું એ ગાડા નીચે હાલ્યું જાય ત્યારે કૂતરાને એવો અહંકાર થાય છે કે હું આ ખેંચું. એમ આજે જે મહાપુરુષો જે હાર્યા છે, જ્ઞાની હોવા છતાં હાર્યા છે. રાવણ જ્ઞાની હતો પણ કે જ્ઞાનમાં વિવેક નહોતો. દુર્યોધન છત્રપતિ હતો પણ એ જ્ઞાનમાં વિવેક નહોતો. એ રાવણે જ્ઞાનનો વિવેક થયો તો સંત જેવા ભાઈનો ત્યાગ કર્યો. એ છત્રપતિ દુર્યોધને આ વિવેક થયો તો પરિવારનો ત્યાગ કર્યો. માટે આજે આવા સંતો મહાપુરુષોનો આવા ઇતિહાસ બની જાય છે. માટે સંત બીજ પલટે નહીં, જુગ અનંત ઓછને કરે અવતરે આખર સંતના સંત. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઉચ્ચને કરે અવતરે આખર સંતના સંત. આ સંતને જાતિ અરે કોઈ લેવા દેવા નથી, ઉચ્ચને વાદ વિવાદ અરે કોઈ લેવા રહેતી નહીં. માટે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઉચ્ચને કરે અવતરે આખર. એટલા માટે સવારમાં મેં કીધું છે અમર બીજક જેને હાથ લાગ્યો એવો કરોડોમાં ફરક છે. તો કરોડમાં તમે આવી જાઓ ના આવી જાઓ એ સંકલ્પ કહેવાની જરૂર છે. તમે કરોડની ગણતરીમાં આવો કે નહીં એ જ રડતા કહેવાની છે. આ કરોડની ગણતરીમાં તમે આવો કે નહીં એ ખંત રાખવાની જરૂર છે. માટે આ જીવનમાં આ સદગુરુના સત્સંગથી આપણા તંત આવે છે. અને તંત આવે છે તો આ સત્સંગનો ખંત આવે છે. અને ખંત આવે તો આ સંત રીજે છે. અને સંત રીજે છે સદગુરુ ક્રાંતિ કરે છે. સદગુરુના અસીમ આશીર્વાદ. અંતમાં એક વિવેકાનંદનું દ્રષ્ટાંત લઈને વાણીને વિરામ આપવાની છે. જ્યારે સ્વામી વિવેકાનંદને એવા તો હંસ પુરુષ તો બધાને મળે છે, પણ આ વિવેકાનંદને પરમહંસ મળ્યા હતા. માટે આ હંસની સભા છે, પારખોની સભા છે. માટે એ વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ મળે છે. વિદેશમાં આ ભારતની સંસ્કૃતિ ઉપર બોલવાનું થાય છે. વિદેશના જે મહાપુરુષો હતા અને સ્ત્રી અને પુરુષ દેખાતા, જ્યારે વિવેકાનંદને ભાઈ અને બેન દેખાતા, આટલો ભાર હતો. એટલે આપણે કહીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. ભારત મારો દેશ છે એવો ભાવ આપણે પ્રગટ કરીએ છીએ. અને બધા ભારતીયો મારા ભાઈ બહેન હોય તો ખેંચતાડ ક્યાંથી? આવા ભાઈ બહેનનો ભાવ, આવો પરિવારનો ભાવ, સંતોનો ભાવ, આ એકતાનો ભાવ હોય તો ખેંચતાડ રહેતી નથી. માટે વિવેકાનંદ એ વિદેશની ભૂમિ ઉપર, આત્મતત્વ ઉપર, ભારતીય સંસ્કૃતિ ઉપર, આધ્યાત્મિક જ્ઞાન ઉપર એ બોલતા હોય છે. ત્યારે એ વખતે કેમેરાની સુવિધા નહીં, તસવીર ખેંચાતી, ફોટો ખેંચાતો. એ વખતે તસવીર મેનને એવી આભા થઈ, એવી એવું કંઈક અસર જ દેખાણું કે આ પુરુષની ઉપર કોઈ બે હાથ છે. જેવું પ્રવચન પૂરું થયું, સત્સંગ પૂરો થયો, વિવેકાનંદ બાવડું એ કેમેરામેને ઝાલી લીધો, ફોટોગ્રાફરે બાવડું ઝાલી લીધું કે મેં જ્યારે તમારી તસવીર લીધી ત્યારે તમારા મસ્તક ઉપર, તમારા માથા ઉપર બે હાથ દેખાડા. આવું જ્યારે વિવેકાનંદ સાંભળે છે ત્યારે વિવેકાનંદ કહે છે કે આજ મારો પરમાત્મા મારી ઉપર બે હાથે વરસાદ વરસાવી રહ્યો છે. આવો જ્યારે ભાવ પ્રગટ થયો, એ બે હાથ કોઈના નહીં, મારા સદગુરુ રામકૃષ્ણ પરમહંસના હતા. એમ તમે હરતા ફરતા ધંધો કરતા પગલું ભરો વચનને તપાસો, અરે મુશ્કેલીમાં આવો તો તમારા સદગુરુ પરમાત્મા હાજર છે. આવી દ્રષ્ટા અને આવી વિશ્વાસ હશે તો તમારે ક્યારેય પાછું પણ નહીં થાય. તમારું જીવન સફળ બનશે અને કરેલા કાર્ય છે સફળ બનશે. માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આ જીવન યાત્રા પૂરી થાય એ પહેલાં યુવાન જાગે તો શું ન થાય. યુવાનોને જાગવાની જરૂર છે. નેવા નમી જશે, ખેતર પાકી જશે, આ ભીતું ગળવા લાગશે તો પછી આનો ખરો આનંદ આવશે નહીં. સંધ્યા ટાણું થાય એ પહેલાં તમે તમારા નિજ ઘરને જાણી લો. એ નહીં પહેલાં તમે તમારા સ્વરૂપમાં જાગી જાઓ અને મોહ નિદ્રાને ત્યાગો. મોહ નિદ્રા ત્યાગવા માટે 18 અધ્યાય અને 700 શ્લોકનું વિગત પાડવી પડે. બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, આ વાત જ નક્કી. તારી સિવાય બીજો કોઈ નથી. માટે મન તો હોવું ક્યાં અથડાય. આ બીજો નથી બોલતો એ નક્કી કરવા માટે યુક્તિની જરૂર પડે, એની માટે સત્સંગની જરૂર પડે, એની માટે સંતવાણી માટે આપણા અહોભાઈ આજ આપણા માતા પિતા અને સદગુરુની કૃપા છે એથી કરી અને આપણે આજ સત્સંગમાં બેઠા છે. આજે એ સમય દેખે છે. માટે આવો સત્સંગની સભા હોય, આવી સંતવાણી હોય, અગવડતામાંથી જે સગવડતા ગોતે એને સંત કહેવાય છે. માટે આ વિશ્વમાં અમાપ શક્તિ છે, પણ જે સહન કરે એને સંત કહેવાય છે. માટે શાંતિ પમાડે એને સંત કહે. એના દાસના દાસ રહે. બનવાના પ્રયત્ન ન કરતા. બનવાના પ્રયત્ન કરજો તો થાપ ખાવાનો વારો આવશે, હારવાનો વારો. મટવાના પ્રયત્ન કરજો, મટવાના પ્રયત્ન કરશો તો મળવાનો મોકો મળી જાય છે. અને મળવાનો મોકો મળશે ને તો જેમ નદી સમુદ્રમાં મળે
એવી રીતે જેમ દૂધમાં સાકર ભવે એમ ભળી જશો તો ક્રાંતિ થશે. માટે એકતાનો ભાવ રાખી ખેંચતાણ મૂકી હવે મળી આવો સંતો ભક્તો હવે મળીને આનંદ કરે અને આવો સંતો ભક્તો હવે મળીને આ જીવનની જાગૃતિ અર્થે આપણું જીવન પસાર થાય. માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળી હારો એ બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.